પ્રમેય 7.6 ત્રિકોણની બે બાજુઓ અસમાન હોય તો મોટી બાજુ જે છે એની સામેનો ખૂણો એ મોટો હોય. સ્ટેટમેન્ટ શું કહે છે? તમને કોઈક ત્રિકોણ આપેલ હોય, લાઈક ત્રિકોણ એબીસી આપણે લઈ લઈશું, જેમાં બે બાજુઓ એબી અને એસી માટે જો વિચારીએ, અહીં તમે જોઈ શકો છો એબી કેવા છે? નાના છે, અને એસી કેવા છે? મોટા છે. અહીં જો એસી મોટા હોય, ગ્રેટર ધેન કોના કરતા? એબી કરતા, તો મોટી બાજુની સામેનો ખૂણો, મોટી બાજુ એસી છે એની સામેનો ખૂણો, ખૂણો બી એ મોટો થશે. કોના કરતા? તો કે જે નાની બાજુ જે છે એની સામેનો જે ખૂણો છે એના કરતા. ક્લિયર? ફરી પાછા એકવાર, મોટી બાજુ હોય એની સામેનો ખૂણો નાની બાજુ હોય એની સામેના ખૂણા કરતા મોટો થાય. ક્લિયર? એ જ રીતે એનું પ્રતિપ લઈશું. કોઈ પણ ત્રિકોણમાં સૌથી મોટા ખૂણાની સામેની બાજુ સૌથી મોટી હોય. જો અહીં આ ત્રિકોણ તમને આપેલ છે, એમાં જો ખૂણો બી મોટો હોય, કોના કરતા? સી કરતા. બી મોટો હોય, લાઈક બી તમારી પાસે 70 છે અને અહીં 50 છે. દેન આ બે ખૂણામાં ખૂણો બી કયો છે? મોટો છે. સો મોટા ખૂણાની સામેની બાજુ એસી એ મોટી થશે નાના ખૂણાની સામેની બાજુ કરતા. સો અહીં એ બી લઈ લઈશું. બંનેના સ્ટેટમેન્ટ સિમ્પલ છે. મોટો ખૂણો હોય દેન તેની સામેની બાજુ મોટી થશે. એ જ રીતે મોટી બાજુ હોય તેની સામેનો ખૂણો મોટો થશે. ક્લિયર? મોટો મોટી, નાનો નાની. સિમ્પલ છે. ફરી પાછા એકવાર, મોટો મોટી, નાનો નાની. પરંતુ આ જ સ્ટેટમેન્ટ તમને કેટલીક વાર આવી રીતે આપવામાં આપેલ હોય. જો ત્રિકોણ પીક્યુઆરમાં થોડો અલગ રીતે સમજીશું. પીક્યુ મોટા છે કોના કરતા? ક્યુઆર કરતા. અને ક્યુઆર મોટા છે કોના કરતા? પીઆર કરતા. તો સૌથી મોટો ખૂણો કયો અને સૌથી નાનો ખૂણો કયો? ખાલી જગ્યા. અને સૌથી નાનો ખૂણો ખાલી જગ્યા છે. ઓકે. દેન આ જે સ્ટેટમેન્ટ છે એના પર જો નજર કરીએ તો પીક્યુ મોટા છે કોના કરતા? ક્યુઆર કરતા. અને ક્યુઆર મોટા છે પીઆર કરતા. હવે પીક્યુ અને પીઆર માટે જો વિચારીએ તો પીક્યુ કેવા છે? મોટા છે કોના કરતા? પીઆર કરતા. ડેટ મીન્સ કે અહીં સૌથી મોટી બાજુ કઈ થશે? પીક્યુ. અને સૌથી નાની બાજુ કઈ થશે? પીઆર. ઓકે. સો અહીં તમે ડિસાઇડ કરી નાખ્યું, સૌથી મોટી બાજુ પીક્યુ છે. ઓકે. સો ન સમજાય તો આપણે આકૃતિમાં એડજસ્ટમેન્ટ કરીશું. પી ક્યુ આર. પીક્યુ સૌથી મોટા છે. માપ થોડા આશરે લીધા છે એટલે નાના મોટા થઈ શકે, પરંતુ પીક્યુ સૌથી મોટા છે. ડેટ મીન્સ કે આપણે 10 લઈએ છીએ. ક્યુઆર જે છે એ પીક્યુ કરતાં થોડા નાના છે. સો અહીં આપણે 8 લઈ લઈશું. અને આ ક્યુઆર જે છે એ મોટા છે કોના કરતાં? પીઆર કરતાં. સો અહીં આપણે 6 લઈ લઈએ. ઓકે. સો પીક્યુ મોટા છે ક્યુઆર કરતાં અને ક્યુઆર મોટા છે પીઆર કરતાં. કમ્પ્લીટ? ઓકે. દેન તમે અહીં જોઈ શકો છો આ પીક્યુ જે છે એ સૌથી મોટી થઈ. સો સૌથી મોટી બાજુ હોય એની સામેનો ખૂણો આર છે. ઓકે. સો સૌથી મોટો ખૂણો આર થશે. અને સૌથી નાની બાજુ કઈ છે? પીઆર છે. ઓકે. એની સામેનો ખૂણો ક્યુ એ સૌથી નાનો થશે. હવે આ જ પ્રશ્ન થોડું અલગ રીતે પૂછવામાં આવે. લાઈક તમને એમ કહેવામાં આવે, ઇન ટ્રાયેંગલ XYZ, XYZ માં x લેસ દેન y લેસ દેન
ઝેડ, બરાબર છે. ખૂણો એક્સ જે છે એ શું છે? નાનો છે. કોના કરતાં? વાય કરતાં. અહીં આપણે એક ટ્રાયંગલ લઈ લઈશું, એક્સ વાય એન્ડ ઝેડ, અને પછી સમજીશું. એક્સ કેવા છે? નાના છે. કોના કરતાં? વાય કરતાં. એટલે એક્સ અને વાય માટે જો વિચારીએ તો બે પૈકી એક્સ નાનો છે. કોના કરતાં? વાય કરતાં. સો અહીં આપણે 60 લઈ લઈશું, અને વાય જે છે એ નાનો છે. કોના કરતાં? ઝેડ કરતાં. એટલે વાય અને ઝેડ માટે જો વિચારીએ તો આ ઝેડ જે છે એ કેવો છે? મોટો છે. લાઈક આપણે 70 લઈ લઈશું. દેન તમે જોઈ શકો છો એક્સ નાના છે. કોના કરતાં? વાય કરતાં. અને વાય નાના છે. કોના કરતાં? ઝેડ કરતાં. ઓકે. હવે અહીં જો બાજુની વાત કરીએ તો સૌથી મોટી બાજુ ખાલી જગ્યા અને સૌથી નાની બાજુ ખાલી જગ્યા છે. ઓકે, સિમ્પલ છે. એક્સ સૌથી નાનો છે, સો સૌથી નાનો ખૂણો હોય એની સામેની બાજુ નાની થશે. ઓકે, સો સૌથી નાની બાજુ વાય ઝેડ થશે, અને સૌથી મોટો ખૂણો ઝેડ છે. ઓકે, સો એની સામેની બાજુ એક્સ વાય એ સૌથી મોટી થશે. સિમ્પલ છે. ઇન શોર્ટ, મોટો ખૂણો હોય એની સામેની બાજુ મોટી. કોની સાપેક્ષમાં? નાના ખૂણાની સાપેક્ષમાં. ઓકે, રાઇટ ડાઉન. પછી આને રિલેટેડ આપણે એક રાઇડર જોઈશું, કાટકોણ ત્રિકોણ વિશે છે. ઓકે, એક્ઝામ્પલ નંબર 1. સાબિત કરો કે કર્ણ એ કાટકોણ ત્રિકોણની સૌથી મોટી બાજુ છે. અહીં તમને કાટકોણ ત્રિકોણ વિશે વાત કરેલ હોય, આપણે કાટકોણ ત્રિકોણ લઈ લઈશું જેમાં ખૂણો બી 90 છે. ઓકે, અને કાટખૂણાની સામેની બાજુ એ કર્ણ થશે. સો કર્ણ એ સૌથી મોટી બાજુ છે એવું આપણે સાબિત કરવાનું છે. તેને આપણે એસી જે છે એ એબી કરતા મોટી છે, અને એસી જે છે એ બીસી કરતા પણ મોટી છે, તો તમે કહી શકો કર્ણ એ સૌથી મોટી બાજુ છે એમ. ઓકે, હવે અહીં તમને આપેલ જે વિગત છે એ પક્ષમાં લખીશું. ત્રિકોણ એબીસી માં ખૂણો બી 90 છે તથા એસી કર્ણ છે. ઓકે, 10 સાધ્ય. સાધ્યની અંદર આપણે જે સાબિત કરવા માંગતા હોઈએ એ લેવાનું હોય છે. ઓકે, સો એસી એ સૌથી મોટી બાજુ છે એમ લઈ લઈશું. ઓર એસી ગ્રેટર દેન એબી અને એસી ગ્રેટર દેન બીસી લઈ શકો. ઓકે, અહીં ખૂણો બી જે છે એ 90 છે. ઓકે, સાબિતીની અંદર આપણે ત્રિકોણ એબીસી માં ખૂણો બી જે છે એ 90 છે એમ લઈ લઈશું. દેન ત્રિકોણ એબીસી માં એ પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 180 નિયમનો ઉપયોગ કરીશું. ઓકે, ધેરફોર એ પ્લસ બી ના સ્થાને આપણે 90 લઈ લઈશું. સો a plus c is equal to 180 minus 90, then a plus c is equal to 90. હવે અહીં a અને c જે છે એ બે મળીને 90 થાય છે. ધેટ મીન્સ કે ખૂણો a અને ખૂણો c એ એકબીજાના કોટિકોણ છે, અથવા બંનેનો સરવાળો જો 90 થતો હોય તો બંને કેવા હશે? લઘુકોણ હશે. આથી કહી શકાય કે ખૂણો એ અને ખૂણો સી લઘુકોણ થાય. ઓકે, એટલે એનો અર્થ એવો થયો ગણાય
કે જો બી 90 હોય, બી 90 હોય અને ખૂણો એ અને ખૂણો સી જો લઘુકોણ હોય તો ખૂણો બી જે છે એનું મૂલ્ય ખૂણા એ ના મૂલ્ય કરતા કેવું હશે? વધારે હશે. અને ખૂણા બી નું મૂલ્ય એ ખૂણા સી ના મૂલ્ય કરતા પણ કેવું હશે? વધારે હશે. ઓકે, હવે આપણે જે અગાઉ પ્રમેય શીખી ગયા એના આધારે મોટો ખૂણો હોય એની સામેની બાજુ મોટી થાય. ઓકે, સો બી જે છે એની સામેની બાજુ એસી એ મોટી થશે. ખૂણો એ કેવો છે? નાનો છે. ધેન એની સામેની બાજુ બીસી લઈશું. અને એ જ રીતે બીજા સ્ટેટમેન્ટ માટે બી મોટો છે કોના કરતા? સી કરતા. ધેન બી અને સી માટે વિચારીએ. ધેન બી ખૂણો મોટો છે. ધેન એસી મોટી થશે કોના કરતા? ખૂણા સી ની સામેની બાજુ એ બી કરતા. ઓકે, અહીં એસી જે છે એ બીસી કરતા મોટી છે અને અહીં એસી જે છે એ બી કરતા મોટી છે. ધેટ મીન્સ કે આ એસી બાજુ જે છે એ બી અને બીસી બંને કરતા મોટી છે. ઓકે, સો એસી એ સૌથી મોટી બાજુ છે એમ તમે કહી શકો. ઓર શાબ્દિક ભાષામાં લખવું હોય ધેન કર્ણ એ કાટકોણ ત્રિકોણની સૌથી મોટી બાજુ છે. કર્ણ એ કાટકોણ ત્રિકોણ ની સૌથી મોટી બાજુ છે. સિમ્પલ જ છે. સિમ્પલ છે. અહીં આપણે ફક્ત એક જ નિયમનો ઉપયોગ કર્યો છે. મોટો ખૂણો હોય એની સામેની બાજુ નાનો ખૂણો હોય એની સામેની બાજુ જે હોય એના કરતા મોટી હોય. ઓકે, રાઈટ. નેક્સ્ટ ઉદાહરણ નંબર 9 લઈ લઈશું. ત્રિકોણ એબીસી ની બાજુ બીસી પર એડી બરાબર એસી થાય તેવું બિંદુ ડી છે. આકૃતિ તમને આપેલ છે. બતાવો કે એબી એ એડી કરતા મોટા છે. સિમ્પલ છે. અહીં તમને એક ત્રિકોણ એબીસી આપેલ છે. એમાં બાજુ બીસી પર ડી બિંદુ એવી રીતે આપેલ છે કે જેથી આ એડી અને એસી કેવા છે? સરખા છે. સૌથી પહેલા આપણે અહીં ત્રિકોણ એબીસી માં બીસી ઉપર ડી બિંદુ આવેલ છે કે જેથી એડી ઇઝ ઇક્વલ ટુ એસી થાય. ઓકે, હવે આ એડી અને એસી જો સરખા થતા હોય ધેન ત્રિકોણ એડીસી માં જો વિચારીએ તો આ એડી બાજુ છે તે અને એસી બાજુ છે એ બંને કેવી થશે? સમાન થશે. ઓકે, સો સમાન બાજુ હોય એની સામેના ખૂણા સમાન થાય. ઓકે, સો એંગલ એ ડી સી ઇઝ ઇક્વલ ટુ એંગલ એ સી ડી થશે. ઓકે, હવે આ એડીસી છે એડીસી છે એને જો આપણે એ બી ડી માટે વિચારીએ તો કંઈક આ પ્રકારે તમને પરિસ્થિતિ દેખાશે. એ ડી અને સી અને અહીં બી. સો આ એડીસી જે છે એ ત્રિકોણ એબીડી માં શું થશે? બહિષ્કોણ થશે. ઓકે, સો બહિષ્કોણ હોય એનું મૂલ્ય એના બે અંતઃસમ્મુખ કોણોના સરવાળા જેટલું થાય. એટલે કે ખૂણો એડીસી બરાબર ખૂણો એ વત્તા ખૂણો બી જેટલું થાય. ઓકે, એટલે એનો અર્થ એવો થયો ગણાય કે આ એડીસી જે છે એ અને બી નો સરવાળો કરીએ તેટલો થાય છે. ધેટ મીન્સ કે આ એડીસી જે છે એ મોટા થાય કોના કરતા? એ કરતા. અને એ જ ખૂણો એડીસી એ ખૂણા બી કરતા પણ મોટા હશે, કારણ આ બેનો સરવાળો
એ એડીસીનું મૂલ્ય આપે છે. ડેટ મીન્સ કે એડીસી આ બંને ખૂણાઓ કરતાં કેવો હોય? મોટો હોય. હવે ત્રિકોણ એ બી અને ડીમાં ખૂણો એડીસી એ બહિષ્કોણ છે. ઓકે, હવે જો બહિષ્કોણ હોય તો એનું મૂલ્ય એના અંતઃસમકોણો કરતાં કેવું હોય? વધારે હોય. દેન તમે અહીં લખી શકો એડીસી એ મોટો હોય કોના કરતાં? ખૂણા બી કરતાં. લાઈક અહીં આપણે એ બી ડી લઈ લઈશું અને એડીસી જે છે એનું મૂલ્ય ડી એ બી કરતાં પણ મોટું હોય. બે પૈકી જેની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરીશું. હવે આ એડીસી જે છે તે અને એસીડી છે એ કેવા છે? સમાન છે. સો અહીં આપણે એસીડી લઈ લઈશું. કોના કરતાં મોટા છે? એ બી ડી કરતાં. એસીડી મીન્સ એસીડી એટલે કે આ ખૂણો એ કેવો છે? મોટો છે. કોના કરતાં? એબીડી કરતાં. એબીડી કરતાં. એટલે કે આ કેવો છે? નાનો છે. પરંતુ અહીં પ્રોબ્લેમ શું છે કે આ બે ત્રિકોણ તમારી પાસે છે. અહીં ત્રિકોણ એબીસી જો આપણે ક્લિયર કરી દઈએ દેન તમે કન્ફર્મ કહી શકો આ સી જે છે એ મોટો છે. કોના કરતાં? બી કરતાં. પરંતુ અહીં જે ખૂણા આપેલા છે એ સી ડી એટલે કે અહીં સુધી જ છે. સો એને થોડું આપણે એ સી બી સુધી લઈ લઈશું. લઈ શકાય. એ સી ડી અને એ સી બી સમરેખ બિંદુ હોય લઈ શકાય. એ જ રીતે અહીં પણ ખૂણો એ બી અને ડી છે એના બદલે એ બી સી લઈ શકાય. ઓકે, હવે આપણે થોડી વાર માટે ત્રિકોણ એબીસી માટે આવી જઈએ. દેન એ સી બી એ કેવો છે? મોટો છે. કોના કરતાં? એ બી સી કરતાં. એટલે કે ખૂણો બી નાનો છે. કોના કરતાં? સી કરતાં. દેન ખૂણા સીની સામેની બાજુ કઈ? એ બી એ મોટી થશે. કોના કરતાં? ખૂણા બીની સામેની બાજુ એસી કરતાં. હવે એક નાનકડી સમસ્યા છે. તમને જે પરિણામ પૂછેલ છે એ એ બી ગ્રેટર દેન એડી પૂછેલ છે. અહીંયા આપણને એ બી ગ્રેટર દેન એસી મળે છે. પરંતુ તમે જાણો છો એસી અને એડી બંને કેવા છે? સમાન છે. ઓકે, સો એ બી ગ્રેટર દેન એડી તમે લઈ શકો કારણ એડી અને એસી બંને કેવા છે? સરખા છે. દેન તમારું જે પરિણામ છે એ સાબિત થઈ જાય છે. ઓકે, રાઈટ ડાઉન.